અમરેલીમાં છેલ્લા 2 દિવસથી સતત 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાતા બપોરના સમયમાં બજારો સૂમસામ। આ ઉનાળાની સિઝનમાં સૂર્યનારાયણ દેવ અમરેલી પર કોપાયમાન થયા હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે। એપ્રિલના અંતમાં જ અમરેલી શહેરમાં રેકોર્ડ બ્રેક કાળઝાળ ગરમી પડી રહી છે। છેલ્લા દિવસોમાં હવામાન ખાતાની આગાહી પ્રમાણે અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તે આગાહી સાચી પડી રહી છે। અતિશય કાળઝાળ ગરમી સતત છેલ્લા 2 દિવસથી નોંધાઈ રહી છે। 44 ડિગ્રીથી વધુનું ગરમીનું તાપમાન નોંધાઈ રહ્યું છે। આગાહી પ્રમાણે આગામી દિવસોમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પણ જઈ શકે છે। આ કાળઝાળ ગરમીમાં લોકો બપોરે ઘરમાં રહેવાનું વધારે પસંદ કરે છે। શહેરની ઓફિસોમાં, દુકાનોમાં એસી, પંખા સતત ચાલુ રહે છે। બપોરના સુમારે તો પંખાની હવા પણ ગરમ લાગે છે। લોકો પરિવાર સાથે રાત્રે બહાર નીકળે છે। શહેરમાં દિવસ દરમિયાન શેરડીના રસની દુકાનો, ઠંડા પીણાની દુકાનો અને આઈસ્ક્રીમ પાર્લર પર ભારે ભીડો જોવા મળે છે। અમરેલી શહેર અને જિલ્લાની એકમાત્ર ન્યૂઝ ચેનલ સિટી વોચ ન્યૂઝ ચેનલ અમરેલી શહેર અને જિલ્લાની જનતાને અપીલ કરે છે કે પોતાના ઘરમાં કે ઓફિસમાં અબોલ પક્ષીઓ માટે પાણીના કુંડાની વ્યવસ્થા કરજો। ના કરી હોય તો અવશ્ય કરે, જેથી પક્ષીઓ આ અસહ્ય ગરમીમાં પોતાની તરસ छिपाવી શકે।